સોલંકીનો આ સમાધાનની પ્રેસ કોન્ફરન્સ બાદ એક ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. હાલાકી એ ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ નથી કરી રહ્યું, પણ આ ઓડિયો દિનેશ પાતર જે એડવોકેટ છે તે અને રાજુ સોલંકી વચ્ચેનો આ ઓડિયો કહેવાઈ રહ્યો છે. અને તેની અંદર રાજુ સોલંકી અનિરુદ્ધસિંહ રીબડાને લઈને ઘણા મોટા ખુલાસા કરી રહ્યા છે. તે ઓડિયોની પણ વાત કરી લઈએ. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સમાધાન શેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો એટલે હું આપ તમે પૈસા આટલું સમાધાન ગમે નહીં તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જવાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટલું થયું એવું થયું ને બધું. માત્ર 17 સેકન્ડના ઓડિયોની અંદર અહીંયા રાજુ સોલંકી એવું કહી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને કહો કે મને 10 કરોડ રૂપિયા આપી દે, હું ફરીથી જયરાજસિંહની સામે પડી જઈશ. એટલે શું રાજુ સોલંકીએ આ આખી ડીલ પૈસા માટે કરી છે તેવી પણ ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે, કારણ કે સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો ગઈકાલે જયરાજસિંહ જાડેજા, રાજુ સોલંકી, ગણેશ ગોંડલ અને સંજય સોલંકી આ ચારેય જણાને જે સમાધાનની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એ પ્રેસ કોન્ફરન્સ પછીનો આ ઓડિયો કહેવાય છે. અને પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે જયરાજસિંહ જાડેજા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક પણ રૂપિયા આપ્યા વગર આ સમાધાન કરવામાં આવ્યું છે. રાજુ સોલંકીએ પણ એવું કહ્યું હતું અને રાજુ સોલંકીએ એવો આરોપ લગાવ્યો હતો કે અનિરુદ્ધસિંહ રીબડા દ્વારા તેમને 35 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જયરાજસિંહની વિરુદ્ધમાં ષડયંત્ર કરવા માટે. પણ હવે રાજુ સોલંકીનો જ આ ઓડિયો જે છે એ વાયરલ થઈ રહ્યો છે અને ઓડિયોમાં એવું કહી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ રીબડા એમને 10 કરોડ રૂપિયા આપે તો ફરીથી જયરાજસિંહની સામે પડી જશે.